नमस्ते दोस्तों। पिछले क्लास में हमने हमारे जो पहले चैप्टर पत्र एवं डायरी, जिसमें सभी पत्रों के बारे में अध्ययन किया था, उसके बाद हम डायरी के बारे में चर्चा कर रहे थे, जिसमें दोस्तों आपको अंत में डायरी लेखन की विशेषता जिसके बारे में चर्चा की थी, तो इसमें कुछ बातें ऐसी थी कि डायरी लेखन में हमें कौन कौन सी बातों का ख्याल रखना चाहिए। तो यहाँ पर 3-4 बातें हैं कि डायरी लेखन में क्रमबद्धता हो। સૌથી પહેલી વિશેષતા મિત્રો એ છે કે ડાયરી લેખન છે એની અંદર ક્રમબદ્ધતા હોવી જોઈએ। ડાયરી લેખનની ક્રમબદ્ધતા એટલે કે તમે જ્યારે ડાયરી લખો છો ત્યારે લખવાની તમે શરૂઆત કરો એટલે ક્રમ પ્રમાણે વિગતવાર રીતે ક્રમબદ્ધ રીતે ઘટનાઓ કે ક્રિયાઓ કે એ વસ્તુને તમારે ક્રમબદ્ધ રીતે લખવી જોઈએ। ત્યાર પછી મિત્રો બીજી બાબત છે, इसमें लिखा गया विवरण संक्षिप्त सारगर्भित तथा वास्तविक, अर्थात एनी अंदर लखवामां आवेલું જે કાંઈ વર્ણન છે, જે કાંઈ વિવરણ છે એ ટૂંકું હોવું જોઈએ કે ભાઈ जिसमें लिखा हुआ विवरण संक्षिप्त सारगर्भित और तीसरी बात है वास्तविक। બીજી મહત્વની બાબત છે મિત્રો અહીંયા કે ભાઈ ડાયરી લેખનની અંદર લખેલું છે કે જે વિવરણ છે, વર્ણન છે, એકદમ તો સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં હોવું જોઈએ। ત્યાર પછી સારગર્ભિત એટલે કે કંઈક એનો હેતુ, કંઈક એનો નિષ્કર્ષ હોવો જોઈએ, અને ત્યાર પછી વાસ્તવિક હોવી જોઈએ, હકીકતની જે હોવી જોઈએ, એની અંદર બનાવટી વાતો એ ચલાવી શકાય નહીં। ત્યાર પછી મિત્રો ત્રીજી બાબત છે, डायरी लेखन में स्थान, तिथि, घटना या तथ्य का स्पष्ट रूप से उल्लेख होना चाहिए। कौन सी बात है कि जिसमें स्थान, तिथि, घटना, स्थान, तिथि, घटना या तथ्य का स्पष्ट रूप से उल्लेख। लेकिन मित्रों તમે જે ડાયરી લખો છો એ ડાયરીનું સ્થાન એટલે કે તિથિ, ઘટના, જે ઘટનાને અનુલક્ષીને લખો છો, તારીખ, સમય, બધી જ વસ્તુ છે યોગ્ય હોવી જોઈએ, જે રેગ્યુલર એ હોવી પડે। અને છેલ્લી બાબત છે, ડાયરી લેખન કરते समय આલોચના, ટીકા ટિપ્પણી, બનાવટીપણ, કાલ્પનિકતા, चित्रात्मकता, अनावश्यक विस्तार से बचना चाहिए। એટલે કે ડાયરી લખતી વખતે તમારે કોઈની આલોચના એટલે કે સમીક્ષા કરવી, ટીકા ટિપ્પણ, નિંદા, આ બધી વસ્તુથી તમારે બચવું જોઈએ, તો તેનું ધ્યાન રાખવું જોઈએ। આ મહત્વની વસ્તુ મિત્રો અહીંયા ખાસ કરીને ડાયરી લેખનમાં ક્રમબદ્ધતા જોઈએ, પછી વિવરણ છે, ટૂંકમાં સારગર્ભિત એટલે કે હેતુજનક એટલે કે કંઈક એનો હેતુ હોય, વાસ્તવિકતા હોવી જોઈએ, પછી સ્થાન, તિથિ, ઘટના, તથ્ય, આ બધી વસ્તુનો સ્પષ્ટ રીતે એની અંદર ઉલ્લેખ કરેલો હોવો જોઈએ। અને છેલ્લી બાબત આપણે અહીંયા જોઈએ કે ભાઈ ડાયરી લેખનની અંદર તમારે કોઈકની આલોચના કરવી છે, ટીકા ટિપ્પણી કરવી છે, ખંડન મુંડન કરવું છે, આવી બધી વસ્તુથી તમારે બચવું જોઈએ, એટલે તેનું ધ્યાન રાખવું જોઈએ। એ ડાયરી લેખનની મહત્વની વિશેષતાઓ છે। હવે બીજી બાબત આપણે જોઈએ, ડાયરી લેખન કે લાભ।
ડાયરી લખવાથી આપણને શું શું ફાયદા થાય તો શું लाभ થાય तो એના लाभ क्या क्या है એના फायदा क्या क्या है तो એની અંદર ખાસ કરીને इससे जीवन में घटी घटनाओं की जानकारी प्राप्त होती है यानी कि સૌથી પહેલી બાબત કઈ છે કે जीवन में घटी घटनाओं की जानकारी हमें मिलती है। दूसरी बाबत है डायरी में तथ्यों का उल्लेख रहता है, इसी कारण व्यक्ति दिन भर जो अच्छे बुरे काम करता है उसका उल्लेख भी रहता है। इसमें इसे जने बुराइयों से बचा जा सकता है। एनाथी तमे डगले ने पगले जीवन ની અંદર કેટલી કેવી બુરાઈઓ છે એનાથી બચી શકાય કારણ કે એમાં જુદા જુદા તથ્યો છે એનો ઉલ્લેખ એ ડાયરીની અંદર થયેલો હોય છે જેનાથી બુરાઈઓથી તમે બચી શકો છો। ત્યાર પછી બીજી बाबत है डायरी ही ऐसा दस्तावेज है जिसे पढ़कर किसी व्यक्ति के जीवन में पिछले अनुभव तथा घटनाओं की जानकारी और वह भी संबंधित व्यक्ति के शब्दों में प्राप्त की जाती है। डायरी मात्र एक एवं मित्रों दस्तावेज है जेनाथी खास કરીને એને વાંચીને કોઈ પણ વ્યક્તિના જીવનને એટલે કે ભૂતકાળના અનુભવો ભૂતકાળમાં બનેલી જે ઘટનાઓ છે એને સંબંધિત કોઈ પણ પ્રકારની જાણકારી છે એ તમે ડાયરી દ્વારા મેળવી શકો છો અથવા તો પ્રાપ્ત કરી શકો છો। તો મિત્રો આ ખાસ કરીને ડાયરીની મહત્વની વિશેષતાઓ છે કે ભાઈ આપણે બીજો એક મહત્વનો લાભ બતાવીએ કે ભાઈ ડાયરી લેખન છે किसी व्यक्ति के जीवन की जीवन के पिछले अनुभवों तथा घटनाओं की जानकारी मिल सकती है। अर्थात डायरी लेखनના જે મહત્વના આપણે અહીંયા લાભ છે એની અંદર ખાસ કરીને કોઈ પણ વ્યક્તિના જીવનની અંદરના જે પાછળના એટલે કે ભૂતકાળના જે અનુભવો છે અથવા તો અનુભવેલી કોઈ ભૂતકાળની જે બનેલી ઘટનાઓ છે એની જાણકારી છે સ્પષ્ટ રીતે આપણને પ્રાપ્ત થઈ શકે છે। તો હવે મિત્રો અહીંયા તમારા પાઠ્યપુસ્તકની અંદર ડાયરી લેખનના આપણને બે નમૂના આપેલા છે જેમાં પહેલો નમૂનો છે કે ડાયરી લેખન કઈ રીતે લખી શકાય એમાં તમે અહીંયા નમૂનો છે ઉદાહરણ છે જોઈએ કે જેમાં ખાસ કરીને ડાયરી લેખન છે એની શરૂઆત મિત્રો તારીખ 7 अगस्त 2010 जो स्थान है जामनगर, तिथि यानी कि तारीख जो दिनांक यहाँ पर लिखा गया है। तो आज नए विद्यालय में मेरा पहला दिन था। दोस्तों ये जो शुरुआत क्रमबद्धता इसमें आपको देखने को मिलती है। आज नए विद्यालय में मेरा पहला दिन था। मन में विभिन्न प्रकार के विचारों की उथल पुथल चल रही थी कि मारा मन ની અંદર વિભિન્ન પ્રકારના વિચારોની ઉથલ પાથલ ચાલી રહી હતી કારણ કે આજે સ્કૂલની અંદર મારો પ્રથમ દિવસ હતો, પહેલો દિવસ હતો। અનેક અનજાની આશંકાએ અનાયાસે મુझे डरा रही थी। अनेक એવી જીવનની અંદર એવી મનની અંદર શંકાઓ કુશંકાઓ અનાયાસ કોઈ કારણ વગર મને ડરાવી રહી હતી। सुबह 9 बजे पिताजी के साथ में अपने नए विद्यालय आदर्श मंदिर में पहुंचा। એટલે કે સવારે 9 વાગે હું મારા પિતાજીની સાથે નવું સ્કૂલ આદર્શ વિદ્યાલયની અંદર હું પહોંચ્યો। प्रधानाचार्य कक्ष में जाने पर उन्होंने मुझसे कुछ प्रश्न किए। એટલે કે આચાર્ય સાહેબના ઓફિસની અંદર જઈને એમણે મને કેટલાક પ્રશ્નો કર્યા जिनके उत्तर मैंने दिए। मैं એમના પૂછેલા પ્રશ્નોના ઉત્તરો આપ્યા।
उत्तरों से वे संतुष्ट नजर आए, यानी कि मेरे दिए गए प्रश्न के उत्तर से आचार्य जो प्रधानाचार्य है वह संतुष्ट नजर आए, એટલે કે એમને મારા પ્રશ્નના જવાબોથી संतोष થયો। और उन्होंने मुझे प्रवेश के लिए निर्धारित फॉर्म दे दिया, અને એટલા માટે એમણે મારા એડમિશન માટે પ્રવેશ માટે મને એક ફોર્મ નક્કી કરેલું છે, નિશ્ચિત પ્રવેશ ફોર્મ છે એમણે મને આપ્યું। मन को राहत मिली અને એના કારણે મારા મનની અંદર થોડી શાંતિ મળી, રાહત મળી। थोड़ी देर में शुल्क आदि जमा करवाने के बाद मैं अपनी कक्षा में पहुंच गई। थोड़ी समय ની અંદર એટલે કે પ્રવેશ મેળવવાની એડમિશન ફી, શુલ્ક એટલે મિત્રો ફી, આ બધી વસ્તુની વિધિ પૂર્ણ કરીને હું મારા ક્લાસની અંદર પહોંચી ગયો। अपने नए दोस्तों, अध्यापकों और आचार्य से मिलकर ऐसा नहीं लगा कि मैं नए विद्यालय में आ गया। પછી રૂટીન પરિસ્થિતિ પ્રમાણે સ્કૂલની અંદર નવું એડમિશન, નવી સ્કૂલ, નવા વિદ્યાર્થી, સહપાઠી મિત્રો, નવા શિક્ષક, આચાર્ય, આ બધાને જોઈને મને એવું ન લાગ્યું કે ભાઈ मैं ये नए विद्यालय में आ गया। तो इसी प्रकार ये क्रमबद्धता दोस्तों में इस डायरी के जो उदाहरण है उसमें हमें देखने को मिलता है। इसके बाद जो दूसरी डायरी के जो यहाँ पर लेख यानी कि जो उदाहरण दिया गया जिसमें वार्षिक परीक्षा के एक दिन पूर्व के अनुभव को अपनी डायरी में लिखे। એટલે કે મિત્રો તમારી વાર્ષિક પરીક્ષા આવતીકાલે શરૂ થઈ રહી છે અને એને તમારે આજે એક દિન પૂર્વે એટલે કે વાર્ષિક પરીક્ષા શરૂ થવાની છે એના આગળના દિવસનો અનુભવ ડાયરી લેખનના માધ્યમથી તમારા એ અનુભવી डायरीना संदर्भनी अंदर डायरीना रूपनी अंदर लखो। आ प्रकारना घणा बधा मित्रों एवा नमूना होय के जेने तमे डायरीना संदर्भनी अंदर ये कोई घटना के विशेष ने स्व अनुभव के जेमा क्रमबद्धता होय, वास्तविक घटना ज्यांथी शरू थती होय त्यांथी ए योग्य रीते क्रमबद्ध रीते योग्य वर्णन साथे पूर्ण थाय ए डायरी लेखननी विशेषता होय छे, तो तेनुं महत्व होय छे। तो ए मित्रों 5 एप्रिल 2012 राजकोट जो डायरी वार्षिक परीक्षा के एक दिन पूर्व के अनुभव को यहाँ पर लिखा गया है, એટલે કે વાર્ષિક પરીક્ષાના શરૂ થવાના આગળના દિવસનો અનુભવ डायरी स्वरूपे લખવામાં આવ્યો છે। तो कल वार्षिक परीक्षा का पहला दिन है, रात्रि के 1 बज गए, એટલે કે આવતીકાલે વાર્ષિક પરીક્ષાનો પહેલો દિવસ છે, રાત્રિનો 1 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે, परंतु नींद नहीं आ रही। मित्रों शू कहे परीक्षानी टेन्शन से चिंता से એટલે કે રાત્રિનો 1 વાગી ગયો છે છતાં પણ ઊંઘ આવી રહી નથી। कल विज्ञान और टेक्नोलॉजी विषय की परीक्षा है, આવતીકાલે विज्ञान और टेक्नोलॉजी विषयનું पेपर से परीक्षा से। यद्यपि सब कुछ दोहरा लिया है तथापि मन में अजीब सा भय है કે બધું જ રિપીટ કરેલું છે, વાંચેલું છે છતાં પણ મનમાં घणो बधो डर से, भय से। अचानक पिताजी मेरे कमरे में आए, अचानक रात्रिना 1 वाग्यानो समय से पिताजी से मारा रूमनी अंदर मेरे कमरे में आए। मुझे जगा हुआ देखकर ढाढ़स बंधाया और बिस्तर पर लेटने को कहा, यानी कि मैंने रात्रिना 1 वाग्या सुधी जागतो जोईने एमणे मने आश्वासन आप्युं, ढाढ़स बंधाना, आश्वस्त करना, यानी कि सांत्वना पाठे એટલે કે ગુજરાતીમાં આશ્વાસન આપવું। तो मुझे ढाढ़स बंधाया और बिस्तर पर लेटने को, पथारीनी अंदर ઊંઘી જવા માટે મને કહ્યું। बत्ती बंद कर दी, साथे साथे लाइट હતી એ પણ બંધ કરી દીધી। बिस्तर पर पड़े पड़े भी नींद नहीं आ रही, અને એ પથારીમાં સૂતા સૂતા પડ્યા પડ્યા પણ મને ઊંઘ આવી રહી ન હતી। पिताजी के चले जाने पर टेबल लैंप लगाया, जलाया ने और पुस्तक के पन्ने पुनः पलटने लगा। फरी पाछा पिताजीना जवाथी टेबल पर नो जे लैम्प छे ने फरी पाछो शरू कर्यो અને फरी पाछा पुस्तकने वांचवा माटे હું પાના ફેરવવા लाग्यो। थोड़ी देर में थक कर बिस्तर पर पुनः लेट गया और न जाने कब नींद आ गई। थोड़ी देर में फरी पाछो बिस्तर ऊपर फरी गयो, न जाने खबर न पड़ी कि क्यारे मने पाછી ઊંઘ આવી ગઈ। तो आ રીતનો મિત્રો એ વાર્ષિક પરીક્ષાનો અથવા તો એ તમારી
મહત્વની પરીક્ષાના આગળના દિવસનો અનુભવ અહીંયા આપણને ડાયરી સ્વરૂપે આપવામાં આવેલો છે. હવે પછી મિત્રો આપણને અભ્યાસની અંદર કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યું છે. પહેલો પ્રશ્ન છે નિર્દેશિત વિષય કે બારે મેં પત્ર लिखिए. તો મિત્રો આપણે પત્રના જુદા જુદા નમૂનાઓ શીખી ગયા છે. તો પહેલો આપણને પત્ર અહીંયા આપવામાં આવ્યું છે કે आपने की हुई अपनी यात्रा प्रवास का वर्णन करते हुए अपने मित्र को पत्र लिखिए. दोस्तों બિલકુલ એ મૌલિક પત્રનો નમૂનો છે. તમે તમારા જીવનની અંદર કરેલો પ્રવાસ, પર્યટન અથવા તો યાત્રાનો અનુભવ છે તમારા મિત્રને ઉદ્દેશીને એ પત્ર તમારે લખવાનો છે. જે તમે આગળના પત્રના નમૂના જોયા એના આધારે તમે તમારા પોતાના પ્રવાસનો અનુભવ કે યાત્રાનો અનુભવ દ્વારા તમે તમારા મિત્રને પત્ર લખી શકો છો. બરાબર. એટલે એની અંદર આપણે વિશેષ પત્રના ઘણા બધા નમૂનાઓની અહીંયા પાઠ્યપુસ્તકના આપણે ચર્ચા કરી ગયા. સંબોધનની અંદર શું કરી શકાય, સાથે સાથે એડ્રેસ, पता किस प्रकार लिखा जाता है, विषय किस प्रकार लिखा जाता है, जो पत्र की समाप्ति किस प्रकार की जाती है, उन सभी बारे में हमने आगे ये अध्ययन कर लिया है, यानी कि सीख लिया. इसलिए आप यहाँ पर ये पत्र आपको जो किताब में दिए गए अन्य जो नमूने के आधार पर आपको अपनी तरह से ये मौलिक तरह से पत्र लिखना है, आप अच्छी तरह से उसे लिख पाएंगे. दूसरा, बीमारी के अवकाश के लिए कक्षा शिक्षक को पत्र लिखिए. આ પણ સરળ બાબત છે મિત્રો. જે અગાઉ આપણે છૂટી પત્ર, જે ખાસ કરીને અગાઉના આપણે छुट्टी के लिए जो प्रधान अध्यापक को पत्र लिखा है, उसी प्रकार बीमारी के अवकाश के लिए आप कक्षा शिक्षक को पत्र के तमने कोई पण प्रकारनी ए बीमारीने कारणे, માંદગીને કારણે તમે તમારા કક્ષા શિક્ષક એટલે કે મિત્રો ક્લાસ ટીચર અથવા તો વર્ગ શિક્ષકને તમારે સ્કૂલની અંદર રજા લેવા માટેનો પત્ર તમારે લખવાનો છે. માત્ર ખાલી સેન્સિસ તમારે માટે એટલું જ કરવાનું. પહેલો તમે છૂટી માટે जो अगला पत्र हमने यहाँ पर पढ़ा था उसमें शादी के लिए आपको प्रधानाचार्य को यानी कि प्रिंसिपल को आपने पत्र लिखा था छुट्टी पाने के लिए. यहाँ पर आपको बीमारी के कारण अपने कक्षा शिक्षक को यानी कि क्लास टीचर को आपको पत्र लिखना है. थोड़ा बहुत परिवर्तन आपको आपके विषय में करना है, उसके अलावा कोई दूसरा फेरफार नहीं. अर्थात मित्रों कि जे पहलो पत्र તમે પ્રિન્સિપાલને લગ્નની અંદર રજા મેળવવા માટે લખેલો હતો એ જ પ્રકારે અહીંયા પત્ર છે તમારે રજા જ મેળવવાની છે. પેલો પ્રિન્સિપાલને તમે ઉદ્દેશીને પત્ર લખ્યો, અહીંયા વર્ગ શિક્ષકને ઉદ્દેશીને લખવાનો છે. પહેલામાં રજા મેળવવા માટેનું કારણ છે તમારા ઘરે લગ્નનો પ્રસંગ છે, छोटी नानी बहन अथवा तो मोटा भाई अथवा तो मोटा बहनना लग्ननो प्रसंग छे. अहींया तमारे बीमारीने कारणे तमे स्कूलनी अंदरथी रजा मेळववा मांगो छो એટલા માટેનો એ પત્ર છે. એમાં વિશેષ કોઈ ફેરફાર નથી. ત્યાર પછી ત્રીજો નમૂનો મિત્રો આપણને આપવામાં આવ્યું છે કે अपने स्कूल की किसी समस्या के बारे में प्रधानाचार्य को पत्र लिखेल. તમારા સ્કૂલની અંદર કોઈ સમસ્યા વિશે તમે તમારા પ્રિન્સિપાલને પત્ર લખો. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે આપણે જે સ્કૂલની અંદર ભણીએ છીએ જે સ્કૂલની અંદર જે ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરી છે, તે લાઇબ્રેરીની અંદર વિજ્ઞાનને સંબંધિત અથવા તો ગણિત વિષયને અનુલક્ષીને કેટલાક પાઠ્યપુસ્તકો છે તમારી લાઇબ્રેરીની અંદર ઉપલબ્ધ નથી. તો મિત્રો તમે એ પ્રકારે તમારા પ્રિન્સિપાલને ઉદ્દેશીને પત્ર લખી શકો. વિજ્ઞાનના પુસ્તકો વિકસાવી શકાય અથવા તો ગણિત વિષયને લગતી સાહિત્ય છે એ વિકસાવી શકાય એ સંદર્ભનું પુસ્તક માટે તમે એક પ્રકારનું પ્રાર્થના પત્ર કે વિનંતી પત્રના સ્વરૂપની અંદર લખી શકો. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 2 છે सोचिए और लिखिए. अगर तुम्हें मोबाइल फोन पर अपने मित्र को एसएमएस द्वारा बधाई संदेश भेजना है तो क्या लिखोगे? जे मित्रों તમે સરળતાથી તમે લખો છો, તમને આવડે છે, તમારા મિત્રને મોબાઈલ દ્વારા તમે જન્મદિવસની શુભેચ્છાઓ વોટ્સએપ દ્વારા એસએમએસના માધ્યમથી તમે લખો છો. પછી આગળ तुमने इस बार छुट्टियों में क्या क्या किया यह अपने मित्र को कंप्यूटर पर ईमेल द्वारा बताना हो.
तो क्या लिखेंगे? अर्थात તમે રજાઓની અંદર, વેકેશનની અંદર, છુટ્ટીઓની અંદર શું કર્યું તે તમારે ઈમેલના માધ્યમથી, કોમ્પ્યુટરથી તમારા મિત્રને લખવાનું થાય તો તમે શું લખો એ પણ તમારો જાત અનુભવ તમે તમારા મિત્રને જણાવી શકો છો અથવા તો લખી શકો છો। ત્યારબાદ મિત્રો दिए गए प्रशासकीय शब्दों के आधार पर वाक्य बनाइए। तो मित्रों अहीं आपने કેટલાક प्रशासकीय शब्दों से आपવામાં आवेला છે જેના આધારે આપણે અહીંયા એ प्रशासकीय शब्दोનો ઉપયોગ કરીને એના વાક્યો છે બનાવવાના તો કઈ રીતે એ શબ્દોના આપણે વાક્ય બનાવી શકીએ જેની અંદર કેટલાક એવા શબ્દો છે કે ભાઈ અધિક્ષક, पहलो शब्द अधीक्षक, प्रभारी, क्या पछीनो शब्द से आयकर, प्रशासन, तो अहीं आपवामां आवेला जे शब्दों से शासननी अंदर वपराता शब्दों से कोई पण क्षेत्रना अधीक्षक होय जे होद्देदार छे, प्रकारना प्रभारी छे, आयकर विभागना कोई अपना इनकम टेक्स विभागना आयकर होय ए ज रीते प्रशासन, बराबर। तो एना विषे आपणे वाक्य बनाववानुं के शर्माजी, पहेलुं वाक्य आपणे बनावीए अधीक्षक, शर्माजी उसने सूचना विभाग, शर्माजी कई वर्षों तक रेडियो के समाचार विभाग के अधीक्षक रहे। अपने वाक्य बनावी सकीए शर्मा जी कई वर्षों तक दूरदर्शन विभाग के अधीक्षक अथवा तो पुलिस विभाग के अधीक्षक ये पण तमे लखी सको। त्यार पछीनो बीजो शब्द छे अहींया प्रभारी, तो उसने सूचना विभाग में प्रभारी का पद संभाला, उसने सूचना विभाग में प्रभारी का पद संभाला। त्यार पछी मित्रों आयकर, आयकर छिपाना अपराधे એટલે કે कर चुकावो, आयकर आयकर छिपाना अपराध। और अंतिम है कि भाई पूर्व सूचना मिलने पर प्रशासन ने कोई सक्रियता नहीं दिखाई। पूर्व सूचना मिलने पर प्रशासन ने कोई सक्रियता नहीं दिखाई। तो अहींया प्रशासन એટલે શાસન વ્યવસ્થા, તંત્ર જેને આપણે કહીએ આ રીતના બધા શાસન વ્યવસ્થાની અંદર આવતા જ્યારે સાહેબ મિત્રો શબ્દો છે અધિક્ષક, પ્રભારી, આયકર, પ્રશાસન, બરાબર। ये જ રીતે ડાયરી કે રૂપ में लिखी। હવે મિત્રો અહીંયા ત્રણ નમૂના છે, પ્રશ્ન શોધો।
डायरी के रूप में लिखिए किसी एक पूरे दिन के अपने अनुभव का विवरण। बीजी से वार्षिकोत्सव में सर्वश्रेष्ठ वक्ता का पुरस्कार मिलने का आपका अनुभव। और तीसरा है अपने जीवन को सुखद अनुभव। ત્રણમાંથી કોઈ પણ એક મિત્રો અહીંયા તમે એ ડાયરી સ્વરૂપે અહીંયા નમૂનાના આધારે તમે છે તમારી રીતે તમે સરસ રીતે એ લખવાની પ્રેક્ટિસ કરી શકો છો। તો અહીંયા આપણે ખાસ કરીને પ્રશ્ન નંબર 4 છે, जो डायरी के रूप में लिखिए। होमवर्क स्वरूप है प्रश्न नंबर 4 से 3 नमूना आप्या छे। तमारे होमवर्क ની અંદર પ્રશ્ન ચોથાનો પહેલો किसी एक दिन के अपने अनुभव का विवरण, बीजू अपने जीवन का कोई सुखद अनुभव। तो आज होमवर्क ની અંદર મિત્રો પ્રશ્ન 4 ની तरह બે નમૂના છે તમારે લખવાના છે અને સાથે એ તમારા પોતાના જીવનનો કોઈ સુખદ અનુભવ છે ને એક છે તમારા કોઈ એક દિવસનો અનુભવ છે ને વિવરણ સ્વરૂપે લખવાનું છે। સ્વાધ્યાયની અંદર મિત્રો એક જ પ્રશ્ન છે જેમાં નીચે दिए गए डायरी के अंश को अपनी मातृभाषा में अनुवाद कीजिए કે ડાયરીનો એક અંશ છે જેનું તમારે તમારી માતૃભાષાની અંદર अनुवाद કરવાનું છે તો ट्रांसलेशन करवानुं छे कि आज दिनांक 10 अगस्त 2011 रात को नींद नहीं आ रही थी એટલે કે આજે તારીખ 10 ઓગસ્ટ 2011 રાત્રિના દિવસે અથવા તો સોરી કે ભાઈ આજે તારીખ 10 ઓગસ્ટ 2011 રાતના ઊંઘ આવતી ન હતી અથવા તો इस रात को ऊँघ नहीं आ रही थी। खुशी का ठिकाना न था, लेकिन खुशियों तो कोई पार न तो कब सुबह हो जाए इसका इंतजार कि क्यारे सवार पड़े तेनी मने प्रतीक्षा थी। स्कूल से शहर जाने के आनंद में कल्पना करते करते मुझे नींद आ गई। इसके स्कूल माथी यात्रा એટલે કે પ્રવાસ, શહેર તો પ્રવાસ જવાના આનંદની કલ્પનામાં મને ક્યારે ઊંઘ આવી ગઈ તેની કઈ ખબર પડી નહીં। સવેરે 4 બજે अलार्म बजा और मम्मी की आवाज એટલે કે સવારે 4 વાગે અલાર્મ વાગ્યો અને મમ્મીનો અવાજ આવ્યો સંભળાયો। राकेश उठो 4 बज गए। राकेश उठ 4 वागी गया। मैं आनंद तथा उत्साह से उठा। હું આનંદ અને ઉત્સાહથી જાગ્યો અથવા તો ઉઠ્યો। मन में डर भी था कि मास्टर जी डांटे नहीं। मनની અંદર એવી ડર પણ હતો, બીક પણ હતી કે કદાચ માસ્ટરજી ખીજાય નહીં, ગુસ્સે ન થાય। स्नानादि संपन्न करके स्कूल पहुंचा એટલે કે દૈનિક વિધિ કમ્પ્લીટ દૈનિક ક્રિયાઓ છે સ્નાનાદि આદि પૂર્ણ કરીને હું સ્કૂલે પહોંચ્યો। सब साथी आ पहुंचे थे, બધા જ સાથીઓ આવી પહોંચ્યા હતા। मास्टर जी ने सबको बस में बैठाया और हम शहर के लिए निकल पड़े। शिक्षके બધાને બસની અંદર બેસાડ્યા અને બધા પ્રવાસની અંદર નીકળી પડ્યા। તો આ એક સરળ બાબત છે મિત્રો, આપણે સરળતાથી એને કરી શકીએ છીએ। હવે આગળ અહીંયા ખાસ કરીને યોગ્યતા વિસ્તારની અંદર પાછળ ડાયરી પત્ર લેખનની જેની આપણે અગાઉ એ સંપૂર્ણ માહિતી છે એ મેળવી ચૂક્યા છે। ત્યાર પછી પેજ નંબર 10 ઉપર મિત્રો સંદેશા વ્યવહાર કે ચિત્ર દેખીએ और समझिए। तो તમારા પુસ્તકની અંદર પેજ નંબર 10 ઉપર મિત્રો કે ભાઈ પ્રાચીન સમયની અંદર પહેલાના જમાનાની અંદર સંદેશા વ્યવહારનું સાધન તરીકે કબૂતર ને સંદેશા વ્યવહાર સંદેશાની આપલેનું પ્રતીક એ માનવામાં આવતું હતું। ઘણી ફિલ્મોની અંદર પિક્ચરની અંદર પણ મિત્રો આપણને બતાવે છે કે કબૂતર છે એ આ પ્રકારે ચિઠ્ઠી દ્વારા પત્ર દ્વારા
સંદેશાને આપણે કરતો, પછી ધીમે ધીમે એમાંથી ફેરફાર આવ્યો. પછી રાજા મહારાજાના સમયની અંદર એ દૂત દ્વારા જેને સંદેશવાહક તરીકે ઓળખે, રાજાનો દૂત એ તામ્રપત્રની અંદર અથવા તો એ ઘોડે સવારી દ્વારા અથવા તો હાલીને એ સંદેશાઓ પહોંચાડવાનું કામ કરતો હતો. ત્યાર પછી મિત્રો ધીમે ધીમે સમય આગળ વધ્યો એટલે ટપાલ દ્વારા એટલે કે પોસ્ટ દ્વારા, પોસ્ટ વિભાગની શરૂઆત થઈને એ દ્વારા સંદેશો આપણને મળતો હતો ત્રીજા ક્ષેત્રમાં. પછી ધીમે ધીમે શરૂઆતમાં ટપાલનું ચલણ હતું એટલે કે પોસ્ટ કાર્ડનું ચલણ હતું. ત્યાર પછી ધીમે ધીમેમાંથી લિફાફે, અંતરદેશી કાર્ડ, કવર આ બધી વસ્તુનું ધીમે ધીમે ચલણ વધ્યું, જે પણ તમને ચિત્રમાં બતાવવામાં આવ્યું છે. ત્યાર પછી આગળ જતા સમય ઝડપી બન્યો, વિકાસશીલ બન્યો, પ્રગતિ થઈ એટલે ધીમે ધીમે મિત્રો મોબાઈલની શરૂઆત થઈ. એટલે જો 6ઠા ક્ષેત્રની અંદર મોબાઈલ દ્વારા સંદેશાની આપલે એ થવા લાગીને એનાથી ઉપર આજે મિત્રો કોમ્પ્યુટર દ્વારા, ઇન્ટરનેટ દ્વારા, ઈમેલ દ્વારા જે 7મું ક્ષેત્ર આપણને દર્શાવે છે, જેના દ્વારા પણ આજે સંદેશાઓની એ આપલે આવન જાવન છે એ થાય છે. એટલે કે કુલ મળીને મિત્રો આજે આધુનિક યુગની અંદર પત્ર વ્યવહારના માધ્યમ તરીકે આપણે કોમ્પ્યુટર, મોબાઈલ જેવા અતિ આધુનિક ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ કરીએ છીએ, છતાં પણ કેટલીક બાબતોની અંદર જેમ આપણે અગાઉ સમજ્યા તેમ પત્ર લેખનની આવશ્યકતા આજે પણ ઓછી નથી. ખાસ કરીને આપણે આપણી જે મનની વાત વિસ્તારથી કોઈને જણાવી હોય તો એ માત્ર ને માત્ર આપણે પત્ર દ્વારા જ આપણે એને સરળતાથી સમજાવી શકીએ છીએ, કહી શકીએ છીએ. પછી કેટલીક બાબતો એવી છે જે પત્રના માધ્યમથી આપણે કોઈ વ્યાપારી એટલે કે વ્યવસાયિક પત્રો, સરકારી કે કાર્યાલય કચેરીના પત્રો એ ફરજિયાતપણે આપણે પત્રનો સહારો લેવો જ પડે છે. એમાં આપણે મોબાઈલ દ્વારા, વાતચીત દ્વારા આપણી સમસ્યાનું આપણે સમાધાન લાવી શકતા નથી. તો એ રીતે પણ પત્રનું ઘણું બધું મહત્વ છે. તો આ રીતે મિત્રો અહીંયા આપણું જે પહેલું ક્ષેત્ર છે પત્ર અને ડાયરી, જેનું આપણે અહીંયા સંપૂર્ણ રીતે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. સાથે તેમજ તમને સ્ટડી મટીરિયલ્સ પણ એ જે મોકલવામાં આવ્યું છે એ સ્ટડી મટીરિયલની અંદર તમને સંપૂર્ણ રીતે સૂચનાઓ આપીને, ખાસ કરીને કેટલાક પ્રશ્નો એવા છે, કેટલાક પત્રો અને ડાયરીના નમૂના એવા છે જેને તમારે તમારી બુકની અંદર વ્યવસ્થિત રીતે લખવાના છે. કેટલાક નમૂના એવા છે જે માત્ર ખાલી જાણકારી માટે આપણે એનું વાંચન કરવાનું છે, જે સંપૂર્ણ તમને પીડીએફની અંદર સૂચનાઓ આપીને સ્પષ્ટ રીતે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે રીતે તમે તમારી બુકની અંદર ખાસ કરીને પત્ર લેખન જે શક્ય હોય તો પત્ર લેખનના વિભાગની બુકની અંદર જ લખવાનો આગ્રહ રાખીશું, અને સ્વાધ્યાયની બુકમાં લખવું હોય તો પણ તમે લખી શકો છો. પરંતુ એ નમૂનાના ખાસ કરીને અભ્યાસમાં આપવામાં આવેલા કેટલાક પત્રો છે એ આપણે વ્યવસ્થિત રીતે લખવાના છે. સાથે પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલા તમામ જે 7 પત્રના નમૂના છે એને પણ તમારે ખ્યાલમાં રાખવાના. ભલે લખવાના નથી છતાં પણ તમારામાંથી કોઈ પણ પ્રકારનો એમાંથી કોઈ પત્ર પૂછાય પરીક્ષામાં તો તમને પાઠ્યપુસ્તકનો પત્ર પણ તમે સરળતાથી એ લખી શકવા જોઈએ, તમને આવડવું જોઈએ. કે એ પણ વાંચીને તમારે તૈયાર કરવાનો. લખવાના પત્રો છે એ મટીરિયલની અંદર આપવામાં આવેલા ભલે ઓછા છે, છતાં આપણે બધા જ પત્રોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તૈયારી કરવાની છે. તો મિત્રો અહીંયા આપણું પહેલા ચેપ્ટરનું સંપૂર્ણ કામ છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આપણા આગળના ચેપ્ટરની અંદરનો જે બીજો પાર્ટ છે એનો અભ્યાસ કરીશું. પણ ખાસ હોમવર્કની અંદર અહીંયા જે લખીને આપવામાં આવ્યું છે પ્રશ્ન ચોથાની અંદર ડાયરીના 2 નમૂના, એક તો જે તમને લખી આપવામાં આવશે એ પણ તમે તમારા પ્રેક્ટિસ માટે, તમારા જ્ઞાનની વૃદ્ધિ માટે તમે એને સરસ રીતે સારા અક્ષરે લખીને તૈયાર રાખજો.